DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। ધંધુકામાં તીર્થ સોસાયટીમાં પીપળેશ્વર મહાદેવ ખાતે ભવ્ય ભવાની યજ્ઞ યોજાયો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના તીર્થ સોસાયટી ખાતે આવેલા વર્ષો જૂના ઐતિહાસિક પીપળેશ્વર મહાદેવ મંદિરે આ વર્ષે પણ પરંપરા મુજબ ભવ્ય ભવાની યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। પીપળેશ્વર મંડળના આગેવાન બહેનોએ જણાવ્યું હતું કે દર વર્ષે આ પવિત્ર યજ્ઞનું મુખ્ય વિશેષ આકર્ષણ છે કે માત્ર બહેનો દ્વારા જ યજ્ઞવિધિ કરવામાં આવે છે। આ વર્ષે પણ મોટી સંખ્યામાં બહેનોએ સામૂહિક રીતે મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ આપી હતી અને ધન્યતા અનુભવી હતી। વિશેષ વાત એ રહી કે તગડી ગામના વિખ્યાત પંડિત મોન્ટુભાઈ શાસ્ત્રીજીના માર્ગદર્શન હેઠળ મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો। આ મંત્રોચ્ચાર પૂરા થયા બાદ પીપળેશ્વર મહાદેવની આરતી કરવામાં આવી, જેના કારણે સમગ્ર પરિસર ભક્તિભાવ અને ભાવવિભોર વાતાવરણથી ગુંજી ઉઠ્યું। આરતી બાદ તમામ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું। આ પવિત્ર પ્રસંગે ધંધુકા તથા આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી હતી અને યજ્ઞનો લાભ લીધો હતો। પીપળેશ્વર મંડળ દ્વારા દર વર્ષે યોજાતા આ મહાયજ્ઞ હવે ધંધુકાની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનો અગત્યનો હિસ્સો બની ગયો છે। રિપોર્ટર CK બારડ। પીપળેશ્વર મહાદેવની જે વિલાસબા ગોહિલ અમે દર વર્ષે શ્રાવણ માસમાં 13ના દિવસે યજ્ઞ કરવી છે અને અમારું ગોપી મંડળ બહુ મોટું છે અને પીપળેશ્વર મહાદેવમાં અમને બહુ શ્રદ્ધા અને વિશ્વાસ છે અને અમારા ધાયરા કામ થાય છે અને મહાદેવનો મેં જે વિચાર કર્યો હોય કે આ મારે કરવું છે તો એ તો કેવી રીતે બની જાય છે એમને ખબર પણ નથી પડતી અને 5 સપ્તાહ બેસાડી અને પીપળેશ્વર મહાદેવ આવા ને આવા બધાયના કામ કરે અને બધાને સહકાર મળે અને આખો મહિનો અમે દીપમાળ પ્રગટાવી છે। પુરુષોત્તમ માસ આવે તો રોજ સત્યનારાયણ ભગવાનની કથા વાંચવી છે અને આખો શ્રાવણ મહિનો રુદ્રી કરવી છે એટલે અમને બહુ રસ છે પીપળેશ્વર મહાદેવમાં અને પીપળેશ્વર મહાદેવ બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી અમારી આશા છે। પીપળેશ્વર મહાદેવની જય। હું શિલ્પાબા ચુડાસમા। અહીંયા અમે શ્રાવણ મહિનામાં વદ 13થી આ યજ્ઞ કરીએ છીએ અને બધા મંડળનો ખૂબ જ આનંદ લેવી છે અને સાથ સરકાર પણ અમને મળે છે, તેઓ ઘણો આભાર। પીપળેશ્વર મહાદેવ કી જય। પીપળેશ્વર મહાદેવ અમારું મોટું મંડળ છે। મંડળે અમને બહુ સાથ સહકાર આપે છે અને અમે પીપળેશ્વર મહાદેવને બહુ માનવી છીએ અને અમે અભિષેક કરીએ છીએ પીપળેશ્વર મહાદેવે અને ઘણા 10 વર્ષથી અમારે પીપળેશ્વર મંડળ મહાદેવ ચાલે છે અને બહુ સરસ રીતે ચાલે છે અને અમે યજ્ઞ કરાવીએ છીએ। 12 મહિને યજ્ઞ થાય છે, સપ્તાહ થાય છે અને અમે બહુ ભગવાનને માનવી છીએ। જય સ્વામિનારાયણ। ओम ऐं ह्रीं क्लीं चामुण्डाविच्चे 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 ओम ऐं ह्रीं क्लीं ओम ऐं ह्रीं क्लीं चामुण्डाविच्चे 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 ओम ऐं ह्रीं क्लीं